તો કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ગાંધીનગર પહોંચી ચૂકી છે। રાજ્યમાં દારૂ અને ડ્રગ્સની બદી મુદ્દે કોંગ્રેસના શાબ્દિક પ્રહાર। ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર હોવાની વાત અમિત ચાવડાએ કરી। ગુજરાતમાં પીવાનું પાણી ન મળે પરંતુ દારૂ બધે મળે। નશાને લીધે યુવા પેઢી બરબાદ થઈ રહી છે। ભાજપના નેતાઓને દર મહિને હપ્તા પહોંચે છે। સરકાર બુટલેગરોને બચાવી રહી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। કે ગુજરાતમાં પીવાનું પાણી ના મળે પણ દારૂબંધીનો કાયદો હોવા છતાં દારૂ ને ડ્રગ્સ ઠેર ઠેર મળે છે। યુવા પેઢી બરબાદ થઈ રહી છે। નાની ઉંમરે યુવાનો મરી રહ્યા છે। બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે। પણ આ સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓ એમને જે દર મહિને હપ્તો મળે છે, દર મહિને જે કરોડો રૂપિયાની કમાણી છે, એ કમાણીને કારણે, હપ્તાને કારણે ગુજરાતની યુવા પેઢીને બરબાદ થવા દે છે।